આજે આપણે 4 ટક્સ એન્ડ બેલ્ટ વાળું બ્લાઉઝ શીખીશું. એ પણ બ્લાઉઝના માપથી માપ શીખીશું. બ્લાઉઝનું માપ લેવાનું છે. કમરનું માપ લેવાનું છે. કરવાનું છે એટલે આપણે 2 ઇંચ થશે. કરી દેવાનું છે. કરી દેવાનું છે. લંબાઈનું માપ લેવાનું છે. શોલ્ડર છે તે આપણે ત્યાંથી અડધું લઈ લેવાનું છે. 1/2 ઇંચ ઉપર અને 1/2 ઇંચ કમરમાં નીચે જે કમર પટ્ટી કરશું ત્યાં વચ્ચેથી આપણે એની સાથે જ ગળાનું માપ છે તે લઈ લેવાનું છે. શોલ્ડરના માપથી 1/2 ઇંચ લેશું. શોલ્ડરથી નીચેનું જે કમરનું માપ છે ત્યાંથી 1/2 ઇંચ ઉપરથી 1/2 ઇંચ અને વચ્ચેથી ગળાનું માપ લઈ લેવાનું છે. લંબાઈનો ઉપર પોઈન્ટ કરી લેવાનો છે. વચ્ચેથી ગળાનું માપ આવ્યું છે તેનું પોઈન્ટ કરી લેવાનો છે. આપણે ગળાનું જે વચ્ચેનું માપ આવે છે તે 2, સવા 2 થી 3 વધારીને લેવાનું. અત્યારે આપણે સવા 2 નું લેવી છે. ચોરસ બનાવીને ત્યાં ગોળ લઈ લેવાનું છે. રાઉન્ડમાં આપી દેવાનું છે. શોલ્ડરનું માપ લેશું. કરી દેવાનું છે. જે આપણે આર્મર બનાવવાના થાય તે આપણે 5, 5.5 થી 6 સુધી લઈ શકાય છે. એનાથી વધારે નથી લેવાના. શરીર હોય તે પ્રમાણે અત્યારે આપણે મીડિયમ સાઇઝનું બ્લાઉઝ બનાવી છે. શરીર હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો. બ્લાઉઝના આરે માપ કરી લેશો. આપણે આર્મર કેટલામાં છે ચોરસ બનાવી દેવાનું છે. એમાં પણ છે. આ રીતે પણ તમે માપ કરી શકો છો. આર્મરનો ડબલ માપ કરીને તેને 3 ભાગ કરી દેવાના છે. આપણે જે બોડી ફિટિંગથી શીખીએ એમાં વધારે કરી શકાય. માપ છે ત્યાંથી આપણે આર્મરનો જે પ્લેટ આવે છે એનું માપ એક લેવાનું છે. કરીને સીધી લાઈન લઈ લેશું. કમરના માપની જે આપણે પ્લેટ લીધા છે એના માપની કટિંગ કરી લઈશું. છે તેના માટે હું 2 થી 3 રીત અલગ અલગ બતાવીશ. ઓછું હોય તો આપણે બેલ્ટ લઈ શકીએ. આપણે આમાંથી નથી લેવાની. સીધો ભાગ કરીને કરી શકશું. પહેલા આવી રીતે નાનો બેલ્ટ પણ કાપી શકો છો.
બાજુ છે ત્યાં આપણે સ્લીવ નીકળશે. ત્યારે આપણી પાસે છે કપડું છે બીજું અલગથી, એટલે એમાંથી સ્લીવ લેવાની છે. તો આપણે આને કટિંગ કરીશું આવી રીતે નહીં કરવી. સ્લીવ લેવાની હોય, કાપડ ન હોય તો તમે પહેલાં બતાવ્યું છે લેવાનું છે. દેવાનું છે અને પાછળનું માપ જે છે રાખીને દોરી લેવાનું છે. પાછળના માપ કરતાં જે આગળનું માપ છે ત્યાં 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેશું. સેન્ટરથી 6 ઇંચ દોરી લેશું. આગળથી ગળાનું માપ લઈ લેશું પહેલાં. છે આગળના ગળાનું માપ. ગળાનું જે માપ આવે છે આપણે 6 થી ત્યાં કરી દઈશું અને રાઉન્ડ કરી દઈશું. પાછળના ગળાનું જે માપ છે તેના કરતાં આપણે અડધો ઇંચ છે બટનની પટ્ટી બનાવી છે આપણે એની સિલાઈ માટે લેવાનું છે આગળના માપમાં. લેવાનું છે પ્લેટના ભાગમાં. બટનનું માપ આવે ને અડધો ઇંચ અને નીચે કમરના માપમાં 1 ઇંચ પટ્ટાનું છે અને 1 ઇંચ ટક્સનું, એવી રીતે 2 ઇંચ લેવાનું છે. એક ઇંચના આપણે ટક્સ લઈશું અને 1 ઇંચ આપણે બેલ્ટની સિલાઈ લેશે. એના માટે કાઢ્યું છે 2 ઇંચ. જે બેલ્ટનું માપ છે તેને કટ કરી બેલ્ટનું દોરી લેવાનું છે. તૈયાર આપણે બેલ્ટ પણ શોલ્ડરથી નીચે સુધી પણ બેલ્ટનું માપ લઈ શકો અને નીચેથી બેલ્ટનું પણ માપ લઈ શકો. બે રીતે લઈ શકાય. ટક્સ દોરી લઈશું. 4 ટક્સ કરવાના છે એટલે 4 ટક્સ દોરી લઈશું. શરીર વધારે હોય અને આપણે ટક્સનું વધારે જોતું હોય તો આપણે એક્સ્ટ્રા 1 ઇંચ કાઢ્યું છે પ્લેટમાં, એની જગ્યાએ વધારે લઈ લેવાનું છે. આર્મોલના માપમાંથી બરાબર વચ્ચે લેવાનું છે. તમે અત્યારે ક્રોસમાં પણ લઈ શકો. બેલ્ટ મેં અત્યારે કટિંગ કર્યા છે એના ઉપર છે ટક્સ દોર્યા છે. આ એક બીજી છે રીત છે બેલ્ટ લેવાની, એ પણ મેં તમને બતાવી છે. લઈ શકીએ અને ત્રાંસા પણ લઈ શકાય. બેલ્ટના પગમાં પોઈન્ટ કરી દેવાનો છે. બેલ્ટના ઉપરનું માપ છે અને જે આપણે શોલ્ડરવાળું માપ છે એના કરતાં 1 ઇંચ ઓછું કરી દેવાનું છે. બાજુ પોઈન્ટ કરી લેવાના છે ટક્સના. જોઈ શકો છો બેલ્ટ ટક્સ ફિટિંગ આવી જશે. આપણે સ્લીવનું માપ લેવાનું છે, એના માટે આપણે કાપડ કરી દેવાનું છે.
સાઈડનું માપ લેશું. જે માપ હોય છે એના કરતાં અડધો ઇંચ ઉપર આપણે શોલ્ડર જોઈન્ટ થશે એનો અડધો ઇંચ સિલાઈ કાઢવાની છે. અસ્તરવાળું હોય તો અડધો ઇંચ નીચેની સાઈડની કાઢવાની છે. સાદી પટ્ટી બનાવવાની હોય તો 1 થી 1.5 ઇંચ તમે કાઢી શકો છો. જે આપણે પ્લેટ લેવી ત્યાંથી નીચેના ભાગમાં પટ્ટી વાળવી ત્યાં આપણે 1 થી 1.5 સેન્ટ લઈ શકીએ છીએ. અત્યારે હું અડધો ઇંચ કાઢું છું, મારે અસ્તરવાળું બ્લાઉઝ બનાવવાનું છે એટલા માટે. બનાવેલા છે એનું માપ લેશું. આપણે ત્યાં બનાવેલું છે એ જ માપ આપણે આમાં લઈ લેશું. અડધો ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લઈ લેવાનું છે. બોક્સ બનાવી દેવાનું છે ચોરસ. વચ્ચેથી 2.5 થી 3 ઇંચ તમે ગાળ કાઢી શકો છો. નીચેનું જે આપણે સ્લીવમાં પ્લેટ લેવી ત્યાં રાઉન્ડ આપી દેવાનો છે. પ્લેટનો ભાગ થઈ ગયો છે. પ્લેટમાં સાઈડમાં કપડું ઊંચું હોય કટિંગ કરી અને અહીંયા લગાવી દેવાનું છે. સાઈડમાં જે મેં દોરેલું છે ત્યાં આપણે કટિંગ કરી અને કાપડ અહીંયા લગાવી દઈશું. લગાવી ગયું છે. કટિંગ કરી લઈશું હવે. સ્લીવના માપ છે તેનો પ્લેટ લઈ લેવાના છે અને એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેવાનું છે. સાઈડમાં ત્યાં ઉપરથી સીધું જ રાખવાનું છે જેથી કરીને આપણે આસાનીથી કાપડ બીજું લઈ શકીએ પ્લેટના માપમાં. હવે પાછળના માપ કરતાં આગળનું માપ અડધો ઇંચ જેટલું ઉતારી લેવાનું છે. સરસ રાઉન્ડ આપી દેવાનું છે. જો આપણે આર્મહોલથી વધારે ક્રીઝ પડતી હોય તો તમે અહીંયાથી વધારે ઉતારી શકો છો. થઈ ગયું છે તૈયાર આપણું કટિંગ.